ફ્લાવર It's 12:18 p.m. લિટલ ફ્લાવર સ્કૂલના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ શાળા આ ટ્રસ્ટના જે હર્તા કરતા છે એવા મારા અઝીઝ અને મારા રિલેટિવ જનાબ શૌકત અલી સૈયદ સાહેબ, આજના મહેમાને ખુસૂસી સલીમભાઈ અમદાવાદી સાહેબ, યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ઇકબાલભાઈ હવાલદાર, ઇમ્તિયાઝભાઈ, આ એરિયાના કાઉન્સિલર તહેસીબબેન અને સૈયદ સાહેબ શબ્બીરભાઈ તથા મૌલાના સાહેબ અને આ ઓડિયન્સમાં પણ બેઠા છે એવા તમામ મારા મિત્રો અને શિક્ષિકા બહેનો તથા નાના ભૂલકાઓ, ખરેખર આ સ્કૂલને હું પણ બહુ વર્ષોથી જાણું છું અને શોએબભાઈએ બહુ સારી રીતે એનો એક રૂપરેખા જે આપી, આજે પહેલી વાર મેં શોએબભાઈને આટલું સરસ બોલતા છે. શોએબભાઈ ખૂબ ખૂબ અભિનંદન. બહુ ખરેખર બહુ જ સરસ રૂપરેખા તમે આપી અને પ્રોગ્રામને સારી રીતે હેન્ડલ કર્યો છે. સમીરભાઈની જોડે હજુ પણ કાયમ રહેજો. સમીરભાઈ અને કશિશ બેઉ આમ જોવા જાઓ તો મારા ભત્રીજા જેવા જ કહેવાય, મારા દીકરા જેવા કહેવાય. તમે લોકોએ જે ખરેખર પાછલા ટ્રસ્ટોએ જે આ સ્કૂલ ચલાવેલી અને જે એનો એક એ જાળવી રાખ્યો હતો એ સેમ સ્ટેટસ બલકે એનાથી પણ સારું તમે બે જણાએ સાચવી રાખ્યું છે. આ સ્કૂલને ખૂબ મહેનત કરીને તમે બહુ સારી એને એક સ્ટેજ પર મૂકી છે. દુઆ કરું છું કે આવતા વર્ષોમાં જે તમારી ખ્વાહિશ છે એને આગળ વધારીને અલ્લાહ પૂરી કરે, એમાં સમાજનો પણ સાથ સહકાર તમને મળતો રહેશે. અને બીજું કે આજે આ સ્કૂલના બાળકોએ જે ખરેખર પરફોર્મન્સ અહીંયા આપ્યું એ કાબિલે દાદ છે. મને પણ બહુ ગમ્યું અને એમાં પણ જે કેટલીક બાળાઓએ કૃતિઓ રજૂ કરી, એમના ખરેખર એમના હાવભાવ અને એમનું જે કહેવાનો જે એ હતું એ બહુ સુંદર હતું. એ બધા બાળકોને પણ હું અભિનંદન આપું છું. બાળકો માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. તો હવે વધુ ના કહેતા આપણે આ પ્રોગ્રામને જલ્દીથી આગળ વધારવો પણ છે બ્રેક પછી. એટલે હું આ તમામ ટ્રસ્ટ મંડળને અને બાળકોને મારી દુઆ આપું છું કે તમે લોકો ખૂબ આગળ વધો અને આ સ્કૂલ એક ભરૂચમાં બહુ ઊંચું નામ લઈને આગળ આવે એવી દુઆ કરું છું. અલ્લાહ હાફિઝ. જય હિન્દ, જય ભારત.